ગુજરાત પોલીસની પહેલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ જિલ્લા સ્તરે પોલીસિંગમાં આવતા પડકારોને પ્રત્યક્ષ રીતે સમજવા અને જમીની હકીકતોનું મૂલ્યાંકન કરવા અને વહીવટી પ્રક્રિયાને ગતિ આપવાની જરૂરિયાત આધારિત ત્વરિત ઉકેલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્ય પોલીસ વડા ડૉક્ટર કે.એલ.એન. રાવ દ્વારા શરૂ કરેલ પહેલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત દાહોદ જિલ્લા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં દાહોદ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને આંતરરાજ્ય સરહદોને ધ્યાને રાખીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્યના પોલીસ વડા દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા અને પંચમહાલ રેન્જ આઈજી સાથે યોજાયેલા સંવાદમાં વિવિધ પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં દાહોદ જિલ્લા અસરકારક પોલીસિંગ માટે જરૂરી મહેકમ અને વાહન સંસાધનોની ઉપલબ્ધતા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત દાહોદ જિલ્લા રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતું હોવાથી આંતરરાજ્ય ગુનેગારોને ડામવા માટે ઇન્ટેલિજન્સ શેરિંગ અને સંયુક્ત કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, દાહોદમાં પોલીસ ચોકી અને આઉટપોસ્ટનું અપગ્રેડેશન કરવા તેમજ પોલીસ આવાસનું વિભાગીય ઇમારત નિર્માણ માટેના આયોજનની પણ ચર્ચા કરવામાં આવી હતી. ડિજિટલ પોલીસિંગને વેગ આપવા માટે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત બનાવવા ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની સુખાકારી માટે કલ્યાણકારી યોજનાઓ તથા પોલીસ લાઇનના બાળકો માટે રમતગમત પ્રત્યે રુચિ વધે તે માટે પ્રોત્સાહક માળખું તૈયાર કરવા માટે સહિતના વિવિધ વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાની જરૂરિયાતના મૂલ્યાંકન બાદ રાજ્ય પોલીસ વડા ડૉક્ટર કે.એલ.એન. રાવે પોલીસ ભવનની સંબંધિત શાખાઓને દાહોદ જિલ્લાની માંગણીઓનું તાત્કાલિક પરીક્ષણ કરવા સૂચના આપી છે. જે બાબતોનું નીતિગત મંજૂરી કે વધારાના બજેટની જરૂરિયાત છે તેનો પ્રસ્તાવ ત્વરિત ધોરણે ગૃહ વિભાગને મોકલવા પણ નિર્દેશ આપ્યો હતો. આ અંગેની માહિતી જે છે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા 17 જાન્યુઆરીના બપોરે 4 વાગે આપવામાં આવી હતી.